પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેમણે પ્રશાસન પર લગાવ્યો છે ગંભીર આરોપ, પાલિકાના શાસકો પર ગંભીર આરોપ લગાવ્યો। પાલિકા 10,000 રહીશોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાનો આરોપ। સિદ્ધિ હેમ સોસાયટીના સરકારી બોરના પાણીનો રિપોર્ટ ફેલાવ્યો। પાણી પીવાલાયક ન હોવાનું રિપોર્ટ આવતા કિરીટ પટેલ પાલિકા પર વિફર્યા। 5 વર્ષથી પાણી મુદ્દે રજૂઆત છતાં ડગરોડ પ્રશાસન સુધરતું ન હોવાનો આરોપ। નગરપાલિકાનું તંત્ર જે રીતે પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે, પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની કે સાફ સફાઈ, પાટણ સિદ્ધહેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવાલાયક નથી। અગાઉ પણ 2 વારાના રિપોર્ટ આવી ચૂક્યા છે। 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધહેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે। એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી, અને એના લીધે આ વિસ્તારના 10,000થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, પથરીથી માંડી અને ટીચરના રોગોથી પીડાઈ રહ્યા છે। પરંતુ પાટણ નગરપાલિકાનું તંત્ર સુધારવાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। અગાઉ મેં સંકલનની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયની અંદર આ બોરની જગ્યાએ નર્મદાનું પીવાનું પાણી આપીશું, પરંતુ હજુ સુધી એની વ્યવસ્થા કરી શકવામાં આવી નથી। નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે મીડિયાની અંદર વાહ લેવાની વાતો કરે છે, ત્યારે આ બાબતે પણ વિચારે।